આપ સૌને મારા સાદર પ્રણામ. આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે માહિતી મેળવીશું ઉત્તરાયણ વિશેની. પૂજા કોની કરવી અને કઈ રીતે કરવી તથા કઈ વસ્તુનું દાન કરવું અને તે દાન કરવાથી શું પુણ્ય પ્રાપ્ત થાય છે તેની સંપૂર્ણ માહિતીની વાત કરીશું. હિન્દુ ધર્મમાં આ પર્વનું વિશેષ મહત્ત્વ છે. દિવાળી પછી આ પ્રથમ તહેવાર છે. આ તહેવાર દેશના જુદા જુદા ભાગોમાં અલગ અલગ નામો અને પરંપરાઓ અનુસાર ઉજવવામાં આવે છે, જેમ કે પોંગલ, મકરવિલક્કુ, માઘ, બિહુ વગેરે. સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ એટલે મકર સંક્રાંતિ. સૂર્યના ઉત્તર તરફના 6 માસના ભ્રમણને ઉત્તરાયણ તથા દક્ષિણ તરફના 6 માસના ભ્રમણને દક્ષિણાયન તરીકે ઓળખવામાં આવે છે. આમ કુલ 12 માસ એટલે એક સૌર વર્ષ. દક્ષિણાયન એટલે દેવતાઓની રાત્રિ, જ્યારે ઉત્તરાયણ એટલે દેવતાઓનો દિવસ. ઉત્તર દિશામાં દેવોનો વાસ હોવાની માન્યતાના કારણે સૂર્યના ઉત્તર તરફના ભ્રમણનું મહત્ત્વ અધિક છે. ભીષ્મ પિતામહ દ્વારા પણ દેહત્યાગ માટે મકર સંક્રાંતિનો પવિત્ર દિવસ પસંદ કરવામાં આવ્યો હતો. એ પણ કેમ ભૂલાય. હવે આપણે સૌપ્રથમ મકર સંક્રાંતિ પર્વના મુહૂર્તો જોઈ લઈએ. તો આ વખતે મકર સંક્રાંતિ તારીખ 14 જાન્યુઆરી 2025ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે સવારે 8:41 આસપાસ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. તો તેનો શુભ સમય સવારે 9:03 સાંજે 5:46 સુધી ચાલુ રહેશે. મકર સંક્રાંતિના દિવસનો પુણ્યકાળનો સમય છે સવારે 9:03 સાંજે 5:29 સુધીનો, અને મહાપુણ્યકાળનો સમય છે સવારે 9:03 10:50 સુધીનો. મકર સંક્રાંતિ મંગળવારે છે, જે પુષ્ય નક્ષત્ર સંયુક્ત રહેશે. આ દિવસે મંગળ પુષ્ય યોગ બની રહ્યો છે. આ સમયે શુભ કાર્યો કરવાથી બમણું ફળ મળે છે. મકર સંક્રાંતિ પર કમૂરતાની સમાપ્તિ થાય છે. મકર સંક્રાંતિ એટલે જ ઉત્તરાયણ. આ સમયગાળા દરમિયાન નવા કાર્યો જેવા કે યજ્ઞ, વ્રત, ધાર્મિક વિધિઓ, લગ્નો અને મુંડન કરવાનું શુભ માનવામાં આવે છે. ઉત્તરાયણના સમયગાળા દરમિયાન કરવામાં આવેલા કાર્યો શુભ પરિણામ આપે છે. આ સમયગાળા દરમિયાન ગૃહપ્રવેશ, દીક્ષા ગ્રહણ, લગ્ન અને યજ્ઞોપવીતની વિધિઓ કરવી શુભ ગણાય છે. જપ, તપસ્યા અને સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે ઋષિમુનિઓ દ્વારા આ ઉત્તરાયણ અવધિ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. મકર સંક્રાંતિ એ ઉત્તરાયણ કાળનો પ્રથમ દિવસ છે. તેથી આ દિવસે સ્નાન, દાન અને પુણ્ય કરવું એ શુભ છે તથા પૂર્વજોને તર્પણ કરવાનું પણ વિશેષ મહત્ત્વ છે. ઉત્તરાયણ પ્રસંગે ગંગા અને યમુના નદીમાં સ્નાન કરવાનું પણ ખૂબ જ મહત્ત્વ છે. આ સમય એટલે યાત્રા કરવાનો અને તહેવારો ઉજવવાનો. હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથ શ્રીમદ ભગવદ્ ગીતામાં ખુદ ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે ઉત્તરાયણના 6 મહિનાના શુભ સમયગાળામાં શરીરનો ત્યાગ જો થાય તો માણસનો પુનર્જન્મ થતો નથી. તેને મુક્તિ મળે છે, તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ દિવસે તલ, અન્ન, ગોળ, વસ્ત્ર, ધાબળા અને 7 ધાન્યોના દાન કરવાથી શનિ અને સૂર્યદેવની કૃપા પ્રાપ્ત થાય છે. આ દિવસે કરેલું દાન તે સીધું ભગવાનને જ અર્પિત થાય છે. ભારતીય મહિના અનુસાર માઘથી અષાઢ મહિના સુધીનો સમયગાળો એ ઉત્તરાયણ કાળ કહેવાય છે. મકર સંક્રાંતિના દિવસે કલકત્તામાં સ્થિત ગંગાસાગરમાં સ્નાનનું વિશેષ મહત્ત્વ છે.
આ દિવસે ગંગાજી શિવજીની જટામાંથી નીકળીને કપિલ મુનિના આશ્રમમાં પહોંચ્યા હતા. એવી માન્યતા છે કે આ સ્થાન પર કપિલ મુનિના શ્રાપના કારણે મૃત્યુને પ્રાપ્ત રાજા સગરના 60,000 પુત્રોને સદગતિ પ્રદાન કરી ગંગાજી સાગરમાં ભળી ગયા હતા. આ કારણે આ સ્થળને ગંગા સાગર સંગમ પણ કહેવામાં આવે છે. પ્રાચીનકાલીન કપિલ મુનિનો આશ્રમ આજે પણ મંદિરના રૂપમાં અહીં આ જગ્યા પર મોજૂદ છે. પૌરાણિક માન્યતા છે કે ગંગાસાગરમાં એક ડૂબકી લગાવવાથી 10 અશ્વમેઘ યજ્ઞ અને 1000 ગાયના દાનનું પુણ્ય મળે છે. સનાતન ધર્મમાં મકર સંક્રાંતિના દિવસના દાન અને સ્નાનનું વિશેષ મહત્ત્વ છે. દૈનિક જીવનમાં જે વસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ છીએ તેને દાનમાં આપવાનો રિવાજ પ્રચલિત છે. પરંપરાગત રીતે આ દિવસે ખાસ કરીને ઉત્તર ભારતમાં 100 શેર દાનનો સંકલ્પ લેવામાં આવે છે. આ દિવસે સવારે સ્નાનાદિ કર્મ પછી તલની ચીકી અથવા ખીચડીના દાનથી આ નિયમનો પ્રારંભ કરવામાં આવે છે. 1 અથવા મહત્તમ 5 વર્ષમાં 100 શેરના દાનનો સંકલ્પ પૂર્ણ કરવાનું વિધાન છે. આમાં ડુંગળી, લસણ જેવા તામસિક ખોરાકના દાનનો નિષેધ છે. આ દિવસે દાનની સાથે સાથે ઔષધિ સ્નાનનું પણ આગવું મહત્ત્વ છે. ઔષધિ સ્નાન થકી શરીરના આભામંડળનું શુદ્ધિકરણ થાય છે, જ્યારે દાન થકી કર્મનું ખાતું બળવાન બને છે. ધર્મ, ધ્યાન, પૂજા, પાઠ અને યજ્ઞકર્મ માટે પણ આ દિવસ શ્રેષ્ઠ છે. સૂર્યદેવની પ્રસન્નતા માટે મકર સંક્રાંતિનો દિવસ અતિ ઉત્તમ અને અતિ ફળદાયી છે. રીમ સૂર્યાય સ્વાહા આ મંત્રની 7000 આહુતિ આપવાથી અક્ષત ગણું ફળ મળે છે. સામાન્ય રીતે સૂર્યોદય સમયના પુણ્યકાળ દરમિયાન દાન, સ્નાન અને પૂજાપાઠ કરવામાં આવે છે. હવે આપણે જોઈશું કે આ દિવસે કોની પૂજા કરવી અને કઈ રીતે કરવી તથા કયા મંત્રો દ્વારા કરવી. ઉત્તરાયણના દિવસે સૂર્યનારાયણની પૂજાનું સવિશેષ મહત્ત્વ છે. ઘણા લોકો આ દિવસે વ્રત પણ કરે છે. સૂર્યનારાયણની વિધિપૂર્વક પૂજા કરવાથી વિશેષ લાભ પ્રાપ્ત થાય છે. તો આપણે જોઈએ પૂજા વિધિ. પૂજા કરવા માટે આ દિવસે સવારે વહેલા ઉઠો, નહાવાના પાણીમાં તલ ભેળવીને સ્નાન કરો. સ્નાન કર્યા બાદ પીળા કપડાં પહેરવા શુભ માનવામાં આવે છે. તેથી પીળા વસ્ત્રો પહેરીને સૂર્યદેવની પૂજા કરવી જોઈએ. સૂર્યને અર્ઘ્ય આપતી વખતે સૂર્ય મંત્રનો ઉચ્ચારણ કરો. તાંબાના વાસણમાં લાલ ફૂલ, લાલ ચંદન, તલ, થોડો ગોળ આ બધું ઉમેરીને સૂર્યનારાયણને અર્ઘ્ય આપો. સૂર્ય ચાલીસાના પાઠ પણ કરો. સાથે સાથે સૂર્યનારાયણના 12 નામો અર્ઘ્ય આપ્યા પછી બોલવા જોઈએ, અથવા આ મંત્ર પણ બોલી શકાય. ઓમ મિત્ર રવિ સૂર્યભાનુ ખગભૂષણ હિરણ્યગર્ભાય મરીચ્યાદિત્ય સવિત્રાર્ક ભાસ્કરેભ્યો નમઃ. આ મંત્રમાં સૂર્યના 12 નામોનો ઉલ્લેખ આવી જાય છે. માટે 12 વખત ન બોલી શકો તો એક વાર બોલી શકો તો પણ ચાલે, અથવા ઓમ સૂર્યાય નમઃ પણ બોલી શકાય છે. હવે જોઈએ આજના દિવસે કઈ વસ્તુનું દાન કરવાથી આપણને શું પુણ્ય મળે છે. સૌપ્રથમ ગોળ અને તલનું દાન કરવું જોઈએ. આ દિવસે ગોળ અને તલનું દાન કરવું શુભ માનવામાં આવે છે. તેના માટે ગોળથી બનાવેલા તલના લાડુ અને રેવડીનું દાન કરવું જોઈએ. મુખ્યત્વે કાળા તલ ભગવાન શનિદેવને અર્પણ કરવામાં આવે છે. તલ અને મમરામાં ગોળ ભેળવીને લાડુ બનાવીને પણ દાન કરવાની પરંપરા છે. આમ કરવાથી સમાજમાં માન અને સન્માન વધે છે. ખીચડીનું દાન. સૂકી ખીચડી એટલે કે દાળ અને ચોખાનું દાન કરવાથી કુંડળીમાં સૂર્ય, ગુરુ
અને ચંદ્રની સ્થિતિ મજબૂત બને છે તથા પરિવારમાં સુખ શાંતિ જળવાઈ રહે છે. ઘીનું દાન. આ દિવસે ઘીનું દાન કરવાથી દેવી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને જીવનમાં આર્થિક લાભ થવાની સંભાવનાઓ બને છે. ત્યારબાદ ગરમ વસ્ત્રોનું દાન આ દિવસે કરવું જોઈએ. જરૂરિયાતમંદોને ગરમ અને ઊનના વસ્ત્રોનું દાન કરવાથી વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે. 7 ધાન્યનું દાન કરવાથી રાહુ કે કેતુની દશા અને આંતરદશામાંથી બચી શકાય છે તથા શનિદેવ અને સૂર્યદેવની કૃપા પણ મળે છે. ત્યારબાદ વાસણનું દાન પણ કરવું જોઈએ. નવા વાસણો 14ની સંખ્યામાં દાન આપવાથી પાપોમાંથી મુક્તિ મળે છે. આ દિવસે ખાસ ગાયને ખીચડો ખવડાવવો જોઈએ. આમ અહીં આપણે ઉત્તરાયણનું મહત્ત્વ, પુણ્યકાળોના મુહૂર્ત, પૂજા, દાન અને તેનાથી થતા લાભની ચર્ચા કરી. આશા રાખું છું કે આપ સૌને ઉત્તરાયણ અંગેની સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે. મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આગળના વિડીયોમાં ઉત્તરાયણના દિવસે રાશિ અનુસાર શું દાન કરવું તેની ચર્ચા કરીશું. આગળના વિડીયો સાંભળવા માટે આપણી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આ ઉત્તરાયણના તહેવારમાં આપ સૌ પોતાનું તો ધ્યાન રાખજો જ, સાથે સાથે આકાશમાં ઉડતા પક્ષીઓનું પણ ખાસ ધ્યાન રાખજો. આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના.